जवान जय किसान, जय जवान जय किसान, जय जवान जय किसान। देश किसान है किसान, देश किसान है किसान। धरती से क्या नाता है, धरती हमारी माता है। धरती से क्या नाता है, धरती हमारी माता है। जो किसान की बात करेगा वही देश पे राज करेगा, जो किसान की बात करेगा वही देश पे राज करेगा। ચાલી રહ્યું છે ત્યાં બંને બે કિસાનોની જે હત્યા થઈ ગઈ, ત્યાં એમનું મૃત્યુ થયું અને એનો એક શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ 26 તારીખે રાખવામાં આવ્યો છે। અને એ જે ખેડૂતોની આ દેશના જે અન્નદાતા છે એ અન્નદાતાની જે 10 માંગો છે એ 10 માંગોને આ દેશના જે કિસાનો આંદોલન કરી રહ્યા છે એ કિસાનોની સાથે અમે આ બધા જે અહીંયા આજે ભેગા થયા છે એ બધા એક ખેડૂતના પુત્રો છીએ। આ દેશની ધરતીમાંથી અન્ન પેદા કરવાનું અને ખેડૂત જે મજૂરી કરે આખો દેશ જો ચાલતો હોય, આ દેશની જે કરોડરજ્જુ છે એ ખેડૂત છે। અને ખેડૂતોની સાથે જે અન્યાય થતો હોય, ખેડૂતોનું જે શોષણ થતું હોય અને આજે ખેડૂતો જ્યારે રોડ રસ્તા પર નીકળ્યા હોય તો એ ખેડૂતો સાથે અમે છીએ, અમારું સમર્થન છે। અમે તમામ ખેડૂતો આ મેરા ગામ વતીના જે અમારા અને આજુબાજુના ગામડાના જે ખેડૂતો છે એ તમામ ખેડૂતો અને એ ખેડૂતો બધા આ દેશના જે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે એ ખેડૂતોની સાથે અમે છીએ અને એ આંદોલનમાં અમારું સમર્થન છે। જય જવાન જય કિસાન। આજરોજ મેરા ગામે કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા, ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા એક જે આજે દિલ્હી લેવલે કિસાન સંઘ દ્વારા જે લડત ચલાવવામાં આવી રહી એ લડતની અંદર બે કિસાન ભાઈઓ શહીદ થયા। એના પહેલાં પણ અગાઉ 12 મહિના જેવી લડત ચાલેલી, જે લડતની અંદર સરકારની સામે લડત ચલાવેલી પણ એ લડતનું કોઈ પણ પરિણામ આવ્યું નહીં। ફરી જે કિસાનો દ્વારા, ભારતીય કિસાનો દ્વારા જે માંગણીઓ છે એ માંગણીઓ પૂરી ના કરતા સરકારના જે કિસાન ભાઈઓ બે શહીદ થયા છે એ શહીદીને અમે શ્રદ્ધાંજલિ આપીએ। અને એ સિવાય પણ 26મી તારીખે સાંજે 4 વાગે અમે મેરા ગ્રામજનો તથા પાલભાઈ આંબલિયા ગુજરાત કિસાન સંઘ દ્વારા જે અમારી સાથે આવેલા છે એમને અમે પૂરેપૂરો ટેકો આપીએ છીએ। અને કિસાનોની જે માંગણી છે કે MSP કે જે ટેકાના ભાવ, એના સિવાય જમીન માપણી, એના સિવાય ઘણા બધા પ્રશ્નો છે। માનો કે આજે ઘઉંના જે ભાવ છે 400 થી 450 રૂપિયા ઘઉંના ભાવ છે। ખરેખર એ એક ખેડૂતો માટે મજાક છે, પણ ખરેખર ગવર્મેન્ટ જો સમજે અને ખેડૂતોને સાથે લઈને ચાલશે તો આવનારા દિવસો માટે બહુ સારી વસ્તુ છે। કિસાન છે તો જ આ દેશ છે। જય કિસાન, જય જવાન, જય કિસાન। અમે મેરા ગામના સર્વે ખેડૂતો જે દિલ્હીમાં જે અત્યારે આંદોલન ચાલી રહ્યું છે અને જ્યાં અત્યાચાર પણ થાય છે, એમાં જે બે ખેડૂતોની નિર્મમ હત્યા પણ કરવામાં આવી છે, તો આ આંદોલનને અમે લોકો મેરા ગામના બધા જ ખેડૂતો સમર્થન કરી રહ્યા છીએ। અને એમના સમર્થન માટે અમે મેરા ગામમાં 26 તારીખે 3 વાગ્યાથી લઈને 6 વાગ્યા સુધી એમને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ આપવા માટે એક કાર્યક્રમ કરેલો છે। તો આ કાર્યક્રમમાં સર્વે આજુબાજુના ગામડાના મિત્રો બધા ખેડૂતોને જોડાવા માટે અમે ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ આપવા માટેનો કાર્યક્રમ છે। આપને ભાવભીનું આમંત્રણ છે। બધા જ લોકો પોતાનું ટ્રેક્ટર લઈને આવે એવી અમારી માંગણી છે અને અમે આ ખેડૂતોને શ્રદ્ધાંજલિ આપીએ છીએ। જય જવાન જય કિસાન। ખેડૂતોને આંદોલનની જે જરૂરિયાત ઊભી થઈ છે સરકારની ખોટી નીતિઓના કારણે, અને જે ખેડૂતોની માંગ હતી એ માંગને જે પહેલાં જે આંદોલન થયું હતું એમાં 700 ખેડૂતો શહીદ થયા હતા। અને ગુજરાતે પણ એમાં જે તબક્કે જે રીતે સહયોગ થવાનો હતો એના પ્રયત્નો કર્યા હતા। એવી જ રીતે સરકારે એ આંદોલન સમેટવા માટે 3 કાયદા પાછા ખેંચી અને એક વચન આપ્યું હતું ખેડૂતોને કે અમે MSPનો કાયદો બનાવીને આપશું। એને પણ ઘણો લાંબો સમય થઈ ગયો છે, સરકાર વચન પાળી નથી। એટલે ખેડૂત સંગઠનોએ ફરીથી એ વચનની ઉઘરાણી કરવા માટે સરકાર સામે આંદોલનનું બ્યુગલ ફૂંક્યું છે। તો એના ભાગરૂપે ગુજરાતની અંદર વિવિધ સંગઠનો, ખેડૂત સંગઠનો, મજદૂર સંગઠનો બધા સાથે મળીને એક ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના માધ્યમથી લોકોને આહવાન કર્યું હતું કે આપણે એ આંદોલનની અંદર કેવી રીતે ભાગ લઈ શકીએ। એટલે કે જે બે ખેડૂતો શહીદ થયા છે તો એમના માટે આપણે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ કરીએ। મેરા ગામ જે એમાં બહુ હોંશે જોડાય છે
અને એમના જે આપણે ખેડૂત મિત્રો અને ખેડૂતો જે ટ્રેક્ટર લઈને અત્યારે આપણે હારે સામેલ છે આ મૂવમેન્ટમાં અને દિલ્હીના ખેડૂત આંદોલનની અંદર સમર્થન દેવા માટેની તૈયારી બતાવી છે એ બદલ ગુજરાતની આ સૌથી પહેલી મોટી મૂવમેન્ટ આ આંદોલનની જેને ખૂબ ખૂબ આભાર માની છે. અને આવી જ રીતે અમે ઈચ્છીએ છીએ, ગુજરાત ખેડૂત સંઘર્ષ સમિતિ ઈચ્છીએ છીએ કે આવી જ રીતે ગુજરાતના તમામ ગામડાઓ પોતાના વિસ્તારની અંદર શ્રદ્ધાંજલિ કાર્યક્રમ આપે અને આંદોલનને સમર્થન આપે. જય જવાન, જય કિસાન. ભાઈઓ, આ કિસાન રેલી અમે કાલે પાટણ ગયા તો રાયડાના ભાવ 700થી માંડી અને 900 પડે. તો સૌથી લાચારમાં લાચાર હોય, ભીખ માંગતો હોય તો ભારતનો કિસાન માંગી રહ્યો છે અને સેના પણ માંગી રહી છે. તો મારી અપીલ છે કે મેરા ગામના તમામ ખેડૂતો સાથે રહી લડશું, લોહી લેશું અને આ જંગને જીતીને રહેશું. જય હિન્દ. ભાઈ તમે બોલો ને. જય જવાન, જય કિસાન. ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના માધ્યમથી આજે મને કહેતા આનંદ થાય છે કે આ ગામની અંદર અમે 10 મિનિટ પહેલાં જ હજી અહીંયા પહોંચ્યા અને લગભગ અડધો કલાકમાં આખું લોકોએ તૈયારી દેખાડી કે અત્યારે ટ્રેક્ટર રાખી અને એક વિડીયો બનાવી અને આખા ગુજરાતને એક સંદેશો આપીએ કે આ લડાઈ છે એ માત્ર પંજાબ હરિયાણાના ખેડૂતોની લડાઈ નથી, આ ગુજરાતના ખેડૂતોની લડાઈ છે. ટેકાના ભાવની લડાઈ છે. અહીંયાથી એક ભાઈએ એવું કહ્યું કે રાયડો અમારે ટેકાના ભાવે આપવા જવો હોય તો 150 કિલોમીટર દૂર ભરીને જવું પડે છે. તો આ પરિસ્થિતિ બધાયની ક્યાંક ને ક્યાંક છે. એટલે આ લડાઈ છે. આ લડાઈમાં જે 2 ખેડૂતો શહીદ થયા છે એમને સમર્થન આપવા માટે, એમને શ્રદ્ધાંજલિ આપવા માટે અને દિલ્હીમાં ચાલતા ખેડૂત આંદોલનને સમર્થન આપવા માટે સંયુક્ત કિસાન મોરચો દિલ્હીએ જે આહવાન કર્યું છે એ 26 તારીખે ગુજરાતમાં પણ આવી જ રીતે દરેક ગામની અંદર જો શક્ય હોય તો તમારા ગામની અંદર ટ્રેક્ટર રેલી કાઢો, શક્ય હોય તો 25-50 જણા 100 જણા ભેગા થઈ અને સાંજે કોઈ પણ ધાર્મિક સ્થળે જાહેર જગ્યાએ એકઠા થઈ અને મીણબત્તી પ્રગટાવી અને શહીદોને શ્રદ્ધાંજલિ આપતા કાર્યક્રમો ગોઠવો. અને આ લડાઈ દિલ્હી આંદોલનની સાથે સાથે ગુજરાતના જે 2 ખાસ મહત્વના મુદ્દા, જમીન માપણી જે ખોટી થઈ છે એ રદ કરવાની પણ આમાં માંગ છે અને પાક વીમો જે છે ચવાઈ ગયો, ખવાઈ ગયો, લગભગ 35-40 હજાર કરોડનું કૌભાંડ થયું છે. આ કૌભાંડના હિસાબો આપવામાં આવે. આ 3 માંગો સાથે આપણે 26મી ફેબ્રુઆરી એટલે કે કાલે 25, પરમ દિવસે 26 તારીખે દરેક ગામની અંદર શક્ય હોય તો જાહેર સ્થળોએ આવી રીતે શ્રદ્ધાંજલિ આપતા કાર્યક્રમો કરીએ. અને જો એ શક્ય ના હોય તો તમારા પરિવારના 5 જણા, 6 જણા, કુટુંબના 10 જણા ભેગા થઈ અને તમારા કુળદેવી છે, ઈષ્ટદેવ છે, એમનો જે ફોટો છે ત્યાં શહીદનો ફોટો રાખી અને શ્રદ્ધાંજલિ આપતો ઘર પૂરતો કાર્યક્રમ કરી અને સોશિયલ મીડિયામાં આપણે મૂકીએ કે આ ખેડૂતોને અમે શ્રદ્ધાંજલિ આપીએ છીએ અને ખેડૂતોના આંદોલનમાં ગુજરાતનો ખેડૂત પણ એમની સાથે છે. જય જવાન, જય કિસાન.